Dear students, I start the lecture 7 of MET 205. આ થોડીક ડિસ્કશન આપણે કરેલી છે વાતો સાયક્લિક ગ્રુપ, જનરેટર, ઓર્ડર ઓફ ગ્રુપ અને કંઈક વધારે વિશેષ અત્યારે કરીશું, પણ એ પહેલાં થોડીક ક્ષણો માટે, થોડાક સમય માટે આજે કર્યું છે જરા એકવાર રિકોલ કરી દો. ચેક. જો group 1 minus 1 I minus 1 is a group under multiplication. પછી 1 ની વર્ગ ઘાત તો 1, minus 1 ની વર્ગ ઘાત તો minus 1 ને minus 1 નો જો વર્ગ કરીએ તો 1. હવે minus 1 નો ક્યુબ કરો તો અહીંયા અને minus 1 ની 4 ઘાત કરો તો અહીંયા. તો આનાથી વધારે આપણને કંઈ મળવાનું નથી. 5 6 7 8 9 10 11 12. હવે એના સામે આપણે i ની ઘાત લીધી, i raised to 1 i square minus 1 i cube minus i 4 1. અને આના આ જ સભ્યો 5 6 7 અને 8 ઘાતમાં રિપીટ થવા. કેમ? કારણ કે i raised to 4 1 છે. અને એના કારણે શું થાય છે કે આખા ગ્રુપના બધા જ સભ્યો આના દ્વારા જનરેટ થાય છે. અને એટલે આપણે શું કહીએ છીએ, G સાયક્લિક ગ્રુપ જનરેટેડ બાય I. અને આપણને એ રીતની જ વાત માઈનસ i માં પણ મળે છે. માઈનસ i ની વર્ગ માઈનસ i, માઈનસ i નો વર્ગ માઈનસ 1, માઈનસ i નો ક્યુબ i અને માઈનસ i ની 4 ઘાત એટલે 1. 1 minus 1 i minus i means we have all the elements of group by using different exponents. એની જુદી જુદી ઘાતોનો ઉપયોગ કરવાથી by using different exponents of element 1 and minus 1 we will get the whole group. આપણને આખું ગ્રુપ મળે છે. અને એના કારણે આપણે શું કહીએ છીએ, G cyclic group generated by I as well as minus I. અને એ બંનેને શું કહેવાય? જનરેટર. I and minus I and minus I are called generator. G cyclic group generated by I and minus I and minus I are called generator. પછી total number of elements in G is called order of G. એનો સિમ્બોલ છે OG. O નાનો અને પછી જે ગ્રુપ હોય તે, એને ઓર્ડર ઓફ ગ્રુપનો સિમ્બોલ કહીએ છીએ. હવે ગ્રુપ કેવા હોય? Z લો તો Z માં તો કઈ ઇન્ફિનિટી હોય સભ્યો, સરવાળાથી કરો તો ઇન્ફાઇનાઇટ ગ્રુપ કહેવાય. સભ્ય જ્યાં નક્કી નથી, ઇન્ફાઇનાઇટ ગ્રુપ. નિશ્ચિત હોય તો જ તમે આંકડો કહી શકો. હવે બીજી વાત છોકરાઓ, ઓર્ડર ઓફ n એલિમેન્ટ that G be a group particularly લો ને ભાઈ, ફાઇનાઇટ ઓર ઇન્ફાઇનાઇટ ગમે તે ચાલે, રહેવા દો ફાઇનાઇટ એને ચાલો. let A in G, then we define order of an element A in G is smallest positive integer n such that E raised to n is identity. ધ્યાનથી જુઓ વ્યાખ્યા 2 3 નો.
અને એમાં આપણે ઓર્ડર ઓફ એલિમેન્ટ એમ કહીએ છીએ, એનો સિમ્બોલ છે ઓર્ડર a is n. એ શું છે? નાનામાં નાની ધન સંખ્યા કે જેના માટે a/m આઇડેન્ટિટી મળે. જો let G be a group A in G, then we say that we define order of an element A in G is smallest positive integer m such that a/m is identity. હવે અહીંયા 1 ની 1 ઘાત કરો તો 1 સીધી જ આઇડેન્ટિટી મળે. તો આ ગ્રુપ માટે ઓર્ડર ઓફ 1 is 1. ઓર્ડર ઓફ -1 શું થાય? -1 ની 1 -1 નો વર્ગ તો 1. હવે -1 ની 4 ઘાત કરો તોય 1 જ મળે. પણ લેવાનું છે શું? સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટિજર. નાનામાં નાની પહેલી ધન સંખ્યા કઈ છે? તો કે 2. અને એટલા માટે ઓર્ડર ઓફ -1 is 2. Order of I is 4. Order of આની છે ને જુઓ, I ની પહેલી ઘાત I, બીજી, ત્રીજી અને ચોથીમાં 1 મળે છે, આઠમીમાંય મળે છે, પણ સ્મોલેસ્ટ કઈ? તો 4. અને ઓર્ડર ઓફ I એટલે શું થાય? 4. એવું -I માં ચોથાએ 1 મળે છે, આઠમાં એ મળશે, 12માં એ મળશે ને કોઈ પણ 4 નો મલ્ટીપલ લેશો એ બધામાં મળશે. પણ જે પહેલો ફર્સ્ટ પોઝિટિવ ઇન્ટિજર that will be 4 and therefore order of -I is 4, order of I is 4. આ જરા સમજી લો. તો કન્ફ્યુઝ નહીં થવાનું. ગ્રુપનો ઓર્ડર છે એટલે શું છે? ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન G. G માં રહેલા સભ્યોની સંખ્યાને શું કહેવાય? ઓર્ડર ઓફ ગ્રુપ. અને એલિમેન્ટનો ઓર્ડર એ અલગ વસ્તુ છે, ભલે સિમ્બોલ બંનેના સરખા જેવા છે. ઓર્ડર ઓફ G, ઓર્ડર ઓફ A. તો ઓર્ડર ઓફ એલિમેન્ટ શું છે? ઓર્ડર ઓફ એલિમેન્ટ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટિજર for which a/m is equal to identity. ઠીક છે? હવે આ નીચે મેં લખ્યા છે, બરાબર છે? આનો આ તમે ફરીથી સાંભળી શકો. YouTube ઉપરના લેક્ચર છે, યુ કેન ડુ ધીસ સો મેની ટાઈમ્સ. પણ આ વાત છે, અભ્યાસ કરતા રહો, આપણે આગળ જઈએ. ચાલો. One more sum on the board. Let S is the set 1 2 3 and S3 is AS is the set of all functions from S to S where F is 1 1 and on 2. Prove that
S3 is a group under composition of mappings or functions. Answer. Here S is 1 2 3, F is function from S to S. હવે 1 1 and 1 2, 1 1 એટલે એક અને 1 2 એટલે ગુજરાતીમાં બે. 1 1 એટલે એક અને 1 2 એટલે વ્યાપ. અને સીધી ભાષામાં કહીએ તો ઇન્વર્ટિબલ વ્યસ્ત કારક કે જેનો વ્યસ્ત મળે. 3 સિમ્બોલ ટુ 3 સિમ્બોલ એટલે હવે જો પહેલા તો એક તો આઈડેન્ટિટી ફંક્શન, પછી 1 થી 1, 1 to 2 અને 2 to 3. 2 to 2, 1 to 2, 2 to 3, 3 to 1. જોઈ લો, આ સિવાયનું કોઈ ફંક્શન નહીં મળે. આ છે ને છોકરાઓનો આ ફંક્શનનો મતલબ એવો છે, આઈડેન્ટિટી ફંક્શન છે. ગુજરાતીમાં કહેવાય તદય વિધેય. 1 ની 1, 2 ની 2, 3 ની 3. એટલે એનો મતલબ એવો થાય કે I of 1 1, I of 2 2, I of 3 3. આઈડેન્ટિટી ફંક્શન. પછી આને નામ નથી આપ્યું, પણ એને જો 1 ની કિંમત 1 મળે, એની f of 2 કરો તો 3 મળે, f of 3 ની વેલ્યુ 2 મળે. આમાં જે f છે f of 1 3 મળે, f of 3 1 મળે, f of 2 2 મળે. આને આઈડેન્ટિટી કહીશું, આને 2 3 કહીશું, આને 1 3 કહીશું, આને 1 2 કહીશું, આને 1 2 3 કહીશું, આને 1 3 2 કહીશું. હું કહી દઉં કઈ રીતે. આને ફક્ત 1 પણ કહેવાય. 1 ની 1 જે લખ્યા નથી તે તેના તે. 1 ની 1 સાંભળી લો ભાઈ, છોકરાઓ જોઈ લો. ડિયર સ્ટુડન્ટ, સાંભળી લો બરાબર. જે લખ્યા નથી તે તેના તે. 1 1 છે લખ્યું છે તો 1 ના 1, કારણ કે આમાં બીજું કંઈ છે નહીં. 2 ની 3 અને 3 ની 2, 2 ની 3 અને 3 ની 2. 1 લખ્યું નથી ને તો 1 ના 1. 1 ની 3 અને 3 ની 1,
2 લખ્યું નથી ને તો 2 ના 2, 1 ની 2 ને 2 ની 1, 3 લખ્યા નથી ને 3 ના 3, 1 ની 2, 2 ની 3 અને 3 ની 1, સાયકલ પૂરી. 1 ની 3, 3 ની 2, 2 ની 1, સાયકલ પૂરી. સમજી? હવે છે ને છોકરાઓ, આનું આપણે આખું ગ્રુપ બનાવવાનું. ગ્રુપ બનાવવાનું એટલે શું બનાવવાનું? I 2 3 1 3 1 2 1 2 3 અને 1 3 2. I 2 3 1 3 1 2 1 3 1 2 3 અને 1 3 2. ફરીથી કહી દઉં છોકરાઓ તમને, 1 ની 1 છે, 2 ની 2 છે, 3 ની 3 છે એટલે 1. અહીંયા એક જ છે ને છોકરાઓ, આ રીતે. એટલે 1 ની કિંમત 1, જે લખ્યા નથી તે તેના તે, એટલે 2 3 લખ્યા નથી તો 2 ની 2, આમ તો 1 ની પણ 1 છે. અહીંયા 2 ની 3, 3 ની 2, 1 નથી લખ્યા ને તો 1 ના 1. 1 ની 3, 3 ની 1, 2 લખ્યા નથી 2 ના 2. 1 ની 2, 2 ની 1, 3 લખ્યા નથી 3 ની 3. 1 ની 2, 2 ની 3, 3 ની 1. 1 ની 2, 2 ની 3, 3 ની 1. 1 ની 3, 3 ની 2, 2 ની 1. 1 ની 3, 3 ની 2, 2 ની 1. પરમ્યુટેશન છે. આમાં આગળ કઈ વિચારીએ કે કહીએ ને એ પહેલો વિચારી આવે કે 1 2 3 4 5 અને 6 કેમ? કારણ કે તમે જેવો એક લો ને છોકરાઓ, 1 2 ને 3 છે એટલે અહીંયા 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. એટલે કુલ કેટલી શક્યતા? 3. એક ઉપયોગ થઈ ગઈ એટલે અહીંયા 2. 2 શક્યતા ઉપયોગ થઈ ગઈ એટલે અહીંયા 1 જ. એટલે આ ત્રણેયનો ગુણાકાર કરો તો 3 ફેક્ટોરિયલ 6. એટલે અહીંયા 6 વિધેય મળે છે. જો તમારા મગજમાં પ્રશ્ન થાય તો હું સોલ્વ કરી દઉં, પણ ના થાય તો બી કહી દઉં કે બી આવું હોય. કેમ? પહેલા 1 માટે તમે વિચારો તો આ જગ્યાએ 3 શક્યતા છે. 1 હોઈ શકે, 2 હોઈ શકે ને 3 હોઈ શકે. એટલે પહેલી શક્યતા 3 માંથી કોઈ પણ એક. પછી બીજા માટે 2, કારણ કે એક ઉપયોગ થઈ, અને ત્રીજા માટે જે રહ્યું તે. એટલે 3 × 2 × 1 એટલે 3 ફેક્ટોરિયલ. એટલે અહીંયા 6 વિધેય મળે છે. ઓકે, આનું કોમ્પોઝિશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકી રાખીએ છીએ. જે કર્યું છે ધ્યાનથી જોતા રહેજો, ડેફિનેશનને બધું જ ધ્યાનથી કરતા રહેજો. આ લેક્ચરમાં અહીંયા અટકીશું. નેક્સ્ટ ટાઈમ પાછા આગળ જઈએ. થેન્ક યુ વેરી મચ.